વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન માં ખાસ કરીને સૌરભ પર ગતિ પ્રકરણ 3 માં પ્રવેગની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ખબર છે કે સમયની સાપેક્ષ પદાર્થ સ્થાનમાં ફેરફાર કરે તો વેગ ઉત્પન્ન થાય, પણ સમયની સાપેક્ષ પદાર્થ વેગમાં ફેરફાર કરે તો પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ એટલે પદાર્થના એકમ સમયમાં વેગમાં ફેરફાર. આ વેગનો ફેરફાર વધે તો ધન પ્રવેગ, ઘટે તો ઋણ પ્રવેગ. વેગનો ફેરફાર જો અચળ રહેતો હોય તો પ્રવેગ શૂન્ય થાય. આ વસ્તુ આપણે નવમા પણ થોડા સમજણ આપણી પાસે છે. અત્યારે પણ થોડું ધ્યાન રાખીને સમજવાનું. અહીં આલેખો એ રીતે આપણે લીધેલા છે કે એમસીક્યુમાં આલેખ કોનો આવે એ તમારે ખ્યાલ આવે, એટલા માટે મેં તમને આ આલેખોની ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું કહેવા માંગે? જો પ્રવેગ કઈ રીતે ઉદ્ભવે, પ્રવેગ ધન, પ્રવેગ ઋણ કે પ્રવેગ શૂન્ય હોય તે માટે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખ. આપણે જે મોટર કાર સૂર્ય પથ પર ગતિ કરતી હતી તો જુદા જુદા સમય જુદા જુદા સ્થાને હતી. તો પ્રવેગ મુખ્યત્વે 3 રીતે ઉદ્ભવે. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં એટલે ઝડપમાં ફેરફાર થાય. એકમ સમયમાં ઝડપ વધે તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. માત્ર વેગની દિશામાં ફેરફાર થાય, ઝડપમાં ફેરફાર ન થાય પણ એની દિશા બદલાય. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે એ અચળ ઝડપે ફરે છે પણ દિશા એની બદલે, સતત દિશા એની બદલાય છે. તો માત્ર વેગની દિશામાં ફેરફાર તો પ્રવેગ ઉત્પન્ન થાય. બંને સાથે હોય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય, વેગની દિશામાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થાય, બંનેમાં ફેરફાર થાય તો પ્રવેગ મુખ્યત્વે 3 રીતે ઉદ્ભવે. વેગનું મૂલ્ય, ઝડપમાં ફેરફાર થાય, વેગની દિશામાં ફેરફાર થાય, બંનેમાં ફેરફાર થાય તો પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર. આપણે જાણીએ છીએ અને અંગ્રેજીમાં એને એસેલરેટ એટલે એને સ્મોલ a વડે લેવામાં આવે છે. મિત્રો તમને ખ્યાલ છે એમાં આપણે સ્થાન x વિરુદ્ધ સમયના આલેખ કેવા હોય તો પ્રવેગ ધન ક્યારે કહેવાય, પ્રવેગ ઋણ કહેવાય, પ્રવેગ શૂન્ય ક્યારે કહેવાય? જો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં જુદા જુદા સમયે એના સ્થાન તમે નિરૂપણ કરો તો એનો આલેખ તમને જો આવો મળે ને મિત્રો, આ ટાઈપનો આલેખ તમને મળે ને, બીજું નિરૂપણ કરો ને આવો આલેખ મળે ને તો પ્રવેગ ધન હોય, a is greater than 0. પણ જો તમે સ્થાન સમયનો આલેખ આવો મળે ને તો એ ઋણ હોય. પરંતુ સ્થાન સમયના આલેખમાં જો આલેખ આવો મળે ને તો પ્રવેગ શૂન્ય હોય. આલેખ જોઈને તમને ખબર પડી જાય સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં, સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં, સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં જો આલેખ આ ટાઈપનો આપણે જોવા મળે તો પ્રવેગ ધન, આલેખ આ ટાઈપનો જોવા મળે તો પ્રવેગ ઋણ, આલેખ આ ટાઈપનો જોવા મળે તો પ્રવેગ શું થાય? શૂન્ય થાય. તો આ એક ધ્યાનમાં રાખવાનું. એ જ રીતે મિત્રો કોઈ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય એટલે વેગમાં વધારો અચળ હોય તો એ પ્રવેગ અચળ કહેવાય, નિયમિત કહેવાય. તો નિયમિત પ્રવેગ ગતિ માટે જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરતા હોય ને તો આપણે 4 આલેખો, આલેખ a, b, c અને d, 4 આલેખોની આપણે ચર્ચા કરવી પડે. ત્યાં મિત્રો શું કહે છે? જો નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો આલેખ a, b, c અને d, તો એની ચર્ચા આપણે કરીએ છીએ. જો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. t બરાબર 0 સમયે વેગ v0, આ t સમયે વેગ, તો t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 અહીંયા આપેલો છે. જેમ સમય પસાર થાય વેગ વધતો જાય છે. જો અહીંયા t બરાબર t સમયે વેગ v છે, t બરાબર 0 સમયે વેગ v0 છે, t સમયે વેગ v છે. તો આલેખમાં જો તમને ખ્યાલ આવશે સમયની સાપેક્ષ વેગમાં સરખો વધારો થતો જાય છે એટલે પ્રવેગ ધન છે અને દિશા પણ એની ધન છે. વેગમાં વધારો દિશામાં છે, પ્રવેગ ધન છે અને વેગમાં વધારો થાય છે એટલે દિશાની ધન, પ્રવેગની ધન. તો આ આલેખ એક ટાઈપનો કહેવાય, પ્રવેગ ધન અને દિશા ધન. આલેખ બીજો તો t બરાબર 0 સમયે વેગ v0 છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે ને એમ વેગ ઘટતો જાય છે. વેગ ઘટે, સમય વધતો જાય છે. t બરાબર 0 સમયે વેગ v0 હતો,
સમય જેમ જેમ આગળ વધતો જાય વેગ છે એ ઘટતો જાય છે જો તો પ્રવેગ ગુણ દિશા ગુણ પ્રવેગ ગુણ અને દિશા ગુણ આલેખ સી આમાં t બરાબર 0 થી આ આલેખ આ ઉપલો આલેખ વેગ ધન આ વેગ ઋણ અહીંયા બે આલેખ ઉપર નીચે તો અહીંયા ઋણ આલેખમાં આપણે વાત કરો તો t બરાબર 0 સમયે આપણે વેગ v0 હોય તો જેમ જેમ સમય પસાર થાય તો આ રીતે વેગનું મૂલ્ય આ રીતે તમને ઋણ દિશામાં વેગ વધતો જાય ઋણ દિશા ઋણ વેગ વધતો જાય પ્રવેગ ઋણ અને ગતિની દિશા પણ ઋણ થાય નીચે દિશામાં ઋણ થાય એ રીતે તમે મિત્રો ઉપર અને નીચે ધન ઋણ બંને આપણે વાત કરીએ તો અહીંયા જો t બરાબર 0 સમયે વેગ v0 હોય તો જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ વેગ છે એ ધીમે ધીમે ઘટતો t1 સમયે વેગ 0 થઈ જાય અને 0 થી t1 સમયે ની વચ્ચે ધન દિશામાં એ ગતિ કરતો હોય હવે ઋણ દિશામાં આવી ગયો જો હવે t1 થી t2 સમયમાં એ દિશા ઋણ દિશામાં આવી ગઈ દિશા વિરુદ્ધ દિશામાં t1 થી t2 માં અને t2 સમયનો વેગ ઋણ વેગ એટલે અહીંયા આપણે આલેખ બિંદુ નિરૂપણ માત્ર કરવાનું હોય છે આમાં તમે કિંમતો લેવા નથી દાખલા નથી હોતા એ દાખલાને તો હજી તમે પ્રેક્ટિકલી કરો ત્યારે હજી તો ઘણી વાર છે એ માત્ર તમારે ખ્યાલ રાખવાનો કે આ શું કહેવા માંગે છે જેમ જેમ તમે આગળ વધશો દાખલામાં આગળ જઈશું એમ આની વસ્તુની ખ્યાલ આવશે અત્યારે તમારા માટે આ થોડોક સોયડા કહેવાય પાયો કહેવાય તો પાયામાં થોડું ધ્યાન રાખવું પડે સમજવાનું આ હોય તો શું કહેવાય 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 આ એક વિરુદ્ધ સમયના લેખો x વિરુદ્ધ સમયના લેખો x વિરુદ્ધ સમયના લેખો આ વેગ વિરુદ્ધ સમયના લેખ વેગ વિરુદ્ધ સમયના લેખ વેગ વિરુદ્ધ સમયના લેખ વેગ વિરુદ્ધ સમયના લેખ આ નિયમિત પ્રવેગી ગતિ માટે પ્રવેગ કોને કહેવાય પ્રવેગના આ કઈ રીતે ઉદ્ભવે આ બધી વસ્તુ તમારે ધીમે ધીમે યાદ રાખવાની મૂંઝાવાનું નહીં મિત્રો જો આપણે અઘરી વસ્તુ પણ સમજશું બધી વસ્તુ સમજશું ઉતાવળથી ક્યારે આગળ ના થાય ઉતાવળથી હમણાં તો શું પૂરો કરી નાખવું એનો કોઈ મિનિંગ નહીં આપણે દરેક વસ્તુ સમજવાની અને અઘરી વસ્તુ સમજતા હો ત્યારે થોડુંક યાદ પણ રાખવું પડતું એટલે યાદ રાખવું પડે એટલે ઘણા લોકોને અઘરું લાગતું હોય પણ એવું નથી થોડું ધીમે ધીમે જેમ જેમ તમે સમજશો એમ એમ નોટમાં ઉતારશો જેમ જેમ એમસીક્યુ આવતા જશે એમ એમ તમને ખ્યાલ આવશે કમ્પેર કરો શું કહેવા માંગે છે આપણે એ ખ્યાલ તમને આવે જો આપણે અને અગાઉ પણ આપણે એમસીક્યુ મૂકેલા છે તો તે તમે પણ જોયા હશે એમાં પણ જે એમસીક્યુ ના આવે તો મુદ્દાતાની કહેજો આપણે એનું સોલ્યુશન કરીશું બને ત્યાં સુધી પ્રયત્ન વધુ સારો થાય એવો હંમેશા કરો શરૂઆત હંમેશા સારી હશે વ્યવસ્થિત હશે તો સારા માર્ક્સ તમને મળશે હિંમતથી કામ કરવાનું છે 2 મિનિટ વાંચી જાઓ તો વિદ્યાર્થી મિત્રો સરસ વ્યવસ્થિત નોટમાં ઉતારી લેજો.